મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ દુશ્મનોની ખાનદાની સૌરાષ્ટ્રની રસધાર મુંજાસરને પાદર થઈ નીકળીએ અને ભોકાભાઈને કસુંબો પાયા વિના ચાલ્યા જવાય. આપા રામ ખાચર કસુંબો રખડી પડશે હો અને ઝાટકા ઉડશે. રહેવા દો, વાત કરવા જેવી નથી. તમે એના સગા માસિયાએ મામૈયાવાળાની લોથ ડાળીને હાલવા આવ્યા છો. અરે ફિકર નહીં, બોકાને ક્યાં મામૈયા હારી સારી હતી. એ તો ઉલટો રાજી થશે. બોલાવો એને. સાતલ્લી નદીના કાંઠા પર પ્રધાપને પહોરે મુંજાસર ગામને સીમાડે 25 કાઠીઓ પડાવ થઈ ગયો. એ 25 અસવારોએ સરદાર ચોટીલાનો રામો ખાચર છે. 3 દિવસના પંથ કાપતો રામો ખાચર જૂના વેર વાળવા પોતાના નાનકડો મેલીકાર લઈ માલસીકું ગામ ભાગવા ચડ્યો હતો. માલસીકોનો માલ વાળીને રામો ખાચર વળી નીકળે છે. 25 કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલી સાતલ્લીના તેલ જેવા નિરમા પોતાના રજે ભર્યા મોઢા ધુએ છે અને ગળા ફૂલાવીને દોરતા નાદે ઉગતા સૂરજની સ્તુતિ લલકારે છે. ભલે ઉગા બાણ બાણ તુહારા બામણા, મરણ જીયણ અલગ માણ રાખો કાશ્યપ રાઉત. હે ભાનુ, તમે ભલે તે ઉગ્યા તમારા ઓવળના લઈએ છીએ. હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજો. મુંજાસરનો કાઠી ગલડેરો ભોકોવાળો રામા ખાચરના સમાચાર સાંભળી શિરામણ ઉપાડી મહેમાનોને છાસ્યું પાવા હાલ્યો આવે છે. સાથે 25-30 કાઠીઓ દાયરો લીધો છે. દૂધ દહીંના દોણા લેવરાવ્યા છે. સાકર ચોખા રોટલા અને માખણના પીંડા લેવરાવ્યા છે. હજી માલસીકું ભાગ્યાના એને ખબર નથી પડી. ચાલે આવે છે એમાં એક માનવી આગેથી આડો ઉતરતો બોલ્યો, એલા ગઢવી નાગજીભાઈ, દાનતી તો નહીં? હા, એ જ એલા, બોલાવો. એ ઉભારો નાજભાઈ, ઉભારો. પણ એ પુરુષ થાંભતો નથી. ફરી વાર સાદ પડ્યા. એ નાજભાઈ રામદુવાઈ છે તમને, રામદુવાઈ. દેવાયાથી નાજભાઈ ચારણ થંભી ગયું. પણ જેમ ભોકોવાળો નજીક આવ્યો તેમ ચારણે પોતાની પછેડી માથા ઉપર નાખીને ઘૂમટો તાણી લીધો. વાંસો વાળીને ઊભો રહ્યો. અરે નાજભાઈ, લાજ કેની કરી? લાજ તો કરી જેઠની. ચારણ બોલ્યો. જેઠ વળી કોણ? ભોકોવાળો. ગઢવી, કેમ આવડું બોલો છું? કઈ અપરાધ? ભોકાવાળા મામૈયાવાળાના લોહીનો કસુંબો પીવા જાઉં છું. મામૈયાના લોહીનો? હા, મામૈયા મારી માલસીકાનો માલ વાળીને આપો રામો ચાલ્યો આવે છે. નાજભાઈ, ભોકાવાળાએ ઘોડો વાળ્યો. મને ખબર નહોતી. હવે ચડે ઘોડે ચોટીલે લ્યું તે દી મુંજાસરનું પાણી પીવું. ચડે ઘોડે ચોટીલી લેવું તે દી પલંગ પથારી કરું. રોટલા પાછા લઈ જાઓ, કૂતરા કાગડાને ખવડાવી દો. એમ કહી ભોકાવાળાએ ઘોડો પાછો લઈ લીધો. સાતલ્લીને કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરીને દૂધ રોટલા અને સાકર ચોખાની વાટ જોતા પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા લાગી. ત્યાં તો રોટલાને સાટે અસવાર આવીને ઊભો રહ્યો ને રામા ખાચરનો સંદેશો આપ્યો. બોકે વાળે કેવરાવ્યું કે તમારી તૈયારીમાં રહેજો અને ચોટીલાના માથે ચડી આવીએ છીએ. ભણે આપા રામ, બીજા કાઠીઓ બોલી ઉઠ્યા. અમે નહોતા ભણતા કે કસુંબો ઝેર થઈ જશે. રામો ખાચર કાસદ તરફ કર્યા. બાઈ અસવાર, ભોકાબાઈએ કહેજે કે કાંઈ ફિકર નહીં, આવજે, ખુશીથી આવજે. ચોટીલાનો તો આવે અને દેવળવાળાની દુહાઈ છે. ચોટીલાની ડેલીએ રકજક થઈ રહી છે. રામા ખાચરને પેટ દીકરાનો વસ્તાર નથી. 2 ભાઈઓ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે આજ માથા ચીકવા માંડ્યા છે કે ના મોટા બાપુ, આજ હું એકલો જ વાર લઈને ચડીશ. આજ તમે નહીં, બાપુએ નહીં, હું એકલો. મારે ભોકા કાકાને જોવા છે. બાપ, એવી હટ ન હોય. ગજુ નહીં અને ભોકો કાકો રણસંગ્રામમાં જોવો જેવો નથી. બાપ, હટ કર માં. પણ કુંવરે ન માન્યું. બેસતો તેવડી હેડીના અસવારોને લઈ એ ચોટીલાની બહાર નીકળ્યો. લાંબા ધારી ટોચે મુંજાસરના 500 ભાલા ઝબકારા મારે છે. આપો ભોકો ચોટીલાના સમૈયાની વાટ જોતા બેઠો. ત્યાં ઘોડા આવતા ભાણ્યા. આગલા અસવારે જાણે ભાલ આબ ઉપાડી લીધો, મૂછનો દોરોય ફૂટ્યો નથી એવા સરદારને દેખી આપા ભોકાએ પૂછ્યું, બા, આ મોવડી કોણ? આપા, એ રામા ખાચરનો ભત્રીજો. પરણીને મીંડળ હજુ છૂટ્યો નથી હોય. 2 ભાઈ વચ્ચે એક જ છે. વીણી લ્યો એટલે રામા ખાચરના વંશનો દીવડો જ સંચોડો ઓલવાઈ જાય.
ત્યાં તો ચોટીલાની વાર લાગોલગ આવી પહોંચી. ધાર ઉપરથી ભોકો ઉતર્યો, જાણે ડુંગર માથેથી ધોધ ચાલ્યો આવે છે. પોપટના ઘેરા ઉપર બાજ ચાપટ કરે એમ સોરઠના પંજદાર કાઠીઓ ચોટીલાના જુવાન ઉપર તૂટી પડે. રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો. ધીંગાણું પૂરું થયું. રામા ખાચરે આવી પહોંચ્યો. જુઓ ત્યાં તો લોથોના ઢગલા કરેલા, માથે ગરજા ઉડે છે. 5-5 10 દળે ભેળા ખડકીને સામટા અગ્નિ દીધા. ડાયરો ઝંખવાણો પડી ગયો. રામો ખાચર બોલે, એક જણો જઈને મુંજાસર આપા ભક્તોને ખબર આપો કે અમે આવીએ છીએ. એક તારો કાઠી ને એક મારો કાઠી. એમ સામસામા સરખો રણસંગ્રામ રમ્યો. છેવટે તું અને હું બેમાંથી જે મરીએ એના બે બાયરા બેળા બેસી દે. સાચા મરદ હોય તો તે એ રીતે રણ ખેલે. ભોકાવાળાએ કાગળનો જવાબ પાડ્યો, બા તમે ગળપણ રહેવા દેજો, ફેરવણીમાં ઘસાઈ જાજો. એમ જ સામા હાલીને ફરી વાર આવીએ છીએ. કાઠિયાણીએ રામા ખાચરને આઈ બોલાવ્યા. કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની સાથે મોતનો મામલો મચવાનો છે. પાછા વળાશે નહીં. તે તમારી શી મરજી છે? બીજી તો કંઈ નહીં, પણ ગીગીનો વિવાહ પતાવી લેવાની. તમે જાણો છો મરણ પરણને ઠેલતું આવે છે. બહુ સારું કાઠી, જેવી તમારી મરજી. કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડ્યા. માંડ છાંડ ઘાર ગોરમટી અને ભરત ગૂંથણીના આદર કરી દીધા. ગીગીના બલોયા ઉતરાવાયા છે. તે દિવસમાં હળવદ શહેરની દોમદોમ સાહેબી, હળવદના મણિયારો જેવા ચૂડલા પાંચાળનો બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં. હળવદમાં આપણા ગામના શેઠ છે, ત્યાં પરમાણુ મોકલી આપો. અસલ હારથી દાંતના બલોયા ઉતરાવીને મોકલાવી દેશે. મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણિયો, પણ હળવદમાં એનો વેપાર ચાલે. 2 પૈસાનો જીવ થઈ ગયેલો રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે. પરમાણા પ્રમાણે બલોયાની જોડ ઉતરાવીને એણે મોકલી. બહેન પરવા માંડે, પણ બલોયા હાથે ચડ્યા નહીં. દોરાવા સાંકડા પડ્યા. બીજે દિવસે માણસો જઈ 2 દિવસે બલોયા ઉતરાવી લાવ્યા, પણ ત્યાં તો વળી દોરાવા મોટા થયા. હળવદથી શેઠે કહેવરાવ્યો, બેનને જ અહીં તેડી લાવો. ઠાઢા ઘરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપમાં બલોય ચડાવી લેવાશે. સાંજ ટાણે પાછા ચોટીલા ભેળા થઈ જશે. વેલડું જોડીને કન્યા હળવદ ચાલે. સાથે 5 હથિયારબંધ કાઠીઓ લીધા છે. મોતીચંદ શેઠને ફળીએ વેલડું છોડીને બાઈ સામે જ બજારે મણિયારનું હાટડું હતું, ત્યાં બેસીને બલોયા ઉતરાવવા માંડે. હાટડીની દિવાલે હાથીદાંતના ચૂડલા લટકે છે. કસુંબલ રંગની જાય આખા ઓરડામાં છવાઈ રહી છે. એની વચ્ચે બેઠી જુવાન કાઠી કન્યા એના દેહની ચંપકવર્ણી કાંતિ જાણે રંગની છોડોમાં નાહી રહી છે. તૈયાર થયેલ બલોયા પહેરી ઉઠવા જાય ત્યાં તો ઓચિંતી કન્યા ઝબકી ઉઠી. એના ઉપર જાણે કોઈ ઓછાયો પડ્યો. મુખ રાતું ચોળ થઈ ગયું. ઉઠો ઉઠો એનાથી બોલાઈ ગયું. શું થયું બાને, શું થયું? કેમ ગભરાઈ ગયા? માણસો પૂછપરછ કરવા માંડે. બાઈ બોલી, જટ ઉઠો, વેલડું જોડાવો. લોકોએ હાથમાંથી બહાર નીકળીને જોયું, સમજ વળી ગઈ. હળવદનો જાલો દરબાર ઘોડે ચલી હાલ્યો જાય છે. ડોક ફેરવીને પાછું વળીને જોતો જાય છે.